બલવડવાળા ભગવાન કી અવાજ નો આવ્યો જ્યાં સુધી તમારો અવાજ નહીં નીકળે ને ત્યાં સુધી કોઈ આ નેતાઓ કોઈ સાંભળશે નહીં અને અવાજ કાઢશો તો આપણા વડાપ્રધાને સાંભળશે તો એવો અવાજ કાઢો કે ભગવાન વડવાળો જ્યાં બેઠો છે ને દ્વારકાનો નાથ બેઠો છે ને ત્યાં સુધી અવાજ જવો જોઈએ રબારીના દીકરાની હાક એવી હોય પેલા ધણ સારતા હતા ગાયું આ ગામમાં હાકલો કરે ગાયું બોલાવવાની હામા ગામમાં સંભળાયો એનો હાકલો એ જ ધમેલિયો સમાજ છે અને આજ તમારા જીવન માટે તમારા ભાવિ પેઢી માટે આજે સોનનો સૂરજ ઉગ્યો છે રાધનપુર ખાતે સમાજની એક જબરજસ્ત હોસ્ટેલ બની દ્રજ વડવાળા મંદિર સ્કૂલ જેના સંસ્કારો પરમ પૂજનીય વંદનીય આપણા ગુરુ મહારાજ કલ્યાણદાસ બાપુએ આ જમીન ઉપર પગ દીધો એ સમય વિજયરામ બાપુ એ સમય આપણા વડીલ એવા વિરમભાઈ એને આ જમીન નક્કી કરી છે ત્યારે અને એ ધન્યવાદ છે આગેવાનો બધા ત્યારે હતા ગ્રામભાઈ ગોવિંદભાઈ જોધાભાઈ વિલાભાઈ આ બધા ઘણા હતા આગેવાનો અને એ જમીન ખરીદી કરી અને જમીન લીધી કલ્યાણદાસ બાપુ મને વાત કરીને અર્જુનભાઈ હું વારે વારે એવું તને કહેતો રહું છું કે આ મકાન બન્યો છેડો કલ્યાણદાસ બાપુએ કર્યો આ મંડીથી ઉલકેર કરી આ સત્રાલય કુમાર સત્રાલય બે બનાવજો આ કલ્યાણદાસ બાપુના હૃદયના ભાવ હતો કે મારા દીકરા ભણે પણ મારી દીકરીઓ પણ ભણવી જોવે હાવ દીકરા ભણશે નહીં હાલે બાબુએ કીધું ને કે દીકરાઓ ભણી જાય તો કોઈ યોગ નથી દીકરીને કોઈ રાખી શકે સાથે સાથે દીકરીઓને પણ ભણાવવું પડશે પણ એક વાત તો ચોક્કસ જેટલી દીકરીઓ ભણશે અને જેટલું દીકરીઓ બ્રાહ્મણ લાવે છે સારા ટકાવારી લેવી છે હજી એવા દીકરા લઈ શકતા આજના યુવાનો દીકરાઓને ખાસ કહું છું જો તમે ભણશો સારી ટકાવારી નહીં લાવો ને અત્યારે બાયું ખરે હરસવે છે રાંધે વાંધે પોતા કરે કામ ઘરનું કરે જો દીકરીઓ ભણેલું જયારે એજ્યુકેશન માંથી જયારે સારી અધિકારીઓ બનશે ને તો એના ધણીને પોતા મારવા પડશે ને ઘરે હાસવું પડશે છોકરાએ હાસવા પડશે આવો સમય આવ્યો છે ધ્યાન રાખજો છોકરાઓને કહી ભણવાનું ખાસ ધ્યાન આપજો એ આજ રાધનપુર બડવાળા સંસ્કાર ધામ સંસારિક રાધનપુર સમાજ એનું આજ લોકગ્રામ આપ્યું એનું ઉદઘાટન સાથે સાથે બહુ આજના યુવાનોની ખૂબ સારી માંગણી હતી કે સાથે સાથે આપણે લાઇબ્રેરી પણ બનાવી કે બહાર ન જવું પડે આપણા છોકરાઓને આમ તો 10 વર્ષથી અહીંયા બધા યુવાનો લાઇબ્રેરી શરૂ છે વાંચવાનું અને બધી આપી રહ્યા દીકરા દીકરીઓ આજે પણ ભણે છે હાલે પણ આ કાયદેસર આપણા હોસ્ટેલની અંદર દીકરા દીકરીઓ સારી રીતે ટ્રેનિંગ લઈ સારું વાંચવાનું સારી હંમેશની માટે પરીક્ષાઓ આવે ત્યારે ખૂબ ધ્યાન આપી એ પણ એનું લોકાર્પણ કર્યું છે આજે આજ સમાજની લાગણી એ છે આજ સમાજના આગેવાનો આજ સમાજના યુવાનો અને આજ સમાજના વડીલો જે સ્ટેટ પર બેઠા છે બધાને એક જ ભાવ છે શિક્ષણ બાદ શિક્ષણ દીકરી દીકરાને ભણાવો તો એ શિક્ષણ સ્કૂલની અંદર બડવાળા સંસ્કાર ધામની અંદર આજના ઓપનિંગમાં આ બધાય કેટલાય કામ મૂકીને આવ્યા છે જેને દિલ્હી જવું હતું ટિકિટ કેન્સલ કરી અને બેરી રાખી આટલા ભાવથી જો આવ્યા હોય આટલી લાગણીથી સાથે સાથે આવ્યા છે પણ ચૂલના દાતા પણ સારા બન્યા છે રઘુભાઈ મહેરાજભાઈ જેને આ સ્કૂલનો પાયો રોપવા માટે તમે શરૂ કરી દો અને હું બેઠો જાવ 1 લાખ આપવા તૈયાર છું 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું સાથે સાથે સમાજ ખૂબ આનંદમાં અને ભાવભીક થઈ ગયો હવે આપણે કરવું પડે
એ મિટિંગ રાખી અને મિટિંગની વચ્ચે બધા નક્કી કર્યું કે આપણે શિક્ષણ રથ કાઢવું. ત્યારે મને કે બાબુ તમારે રથમાં જવું પડશે. બે દી નહીં, તમારો રથ જેટલા દી હાલશે ત્યાં સુધી હારે રહીશું. એ જ સરસ રથ કાઢ્યો. પણ આ વાલી વિહોતરે રૂપિયાની માની કરોડોના દાન આપી દીધા. પણ આપ્યા એ માટે કે આપણો વડવાળો આપણી ઘરે આવ્યો હશે, પાછા ન રહેશો એ ભાવથી. અમે જ્યાં જ્યાં ગામડોમાં ફર્યા એ બધા આખા નેહડાનો, ભાઈઓનો, બહેનોનો, યુવાનોનો અને બાળકોનો એટલો બધો પ્રેમ હતો. અમે જાવી જ્યાં આખું નેહડું હખડા બળ બેહી જાય. મેં ચોખ્ખું કીધું હતું કે મારું સામયું નહીં, નેહડા તરફથી મને કોઈ ભીટ પૂજા ન આપતા અને મારી ગાડીનું ડીઝલ બળદ હું રહ્યો 1 રૂપિયો બનાવશે. આ સુના ફાળામાં 1 રૂપિયો નહીં લઉં. આ મારી પ્રતિજ્ઞા. હામીયું કરજો તમ તારે. શિક્ષણ સ્કૂલ થઈ જાય, ઓપનિંગ થઈ જાય અને પછી આવું શું મંડળીમાં હામિયા તો કરવા તો કરશો દેજો, પણ બહાટી બોલાવી નાખવી તમારી. હવે જોજો, મારે વડવાળાની સ્થાનની અંદર એક સમાજ યોજના બનાવી જબરજસ્ત. અને એના માટે ગુરુપૂજન અને જન્માષ્ટમી 2 મેળા સમાહામાં આવે. બહુ તકલીફ પડે વરસાદની માણસોને ક્યાં જમાડવા ક્યાં બેહાડવા. એ પણ મારી તૈયારી છે. પણ એ વિશેષતા 5-7 વર્ષથી સાંભળું છું, વાત વિચારો આવે છે. પણ જેમ મારા વિચારો આજે બાબુલાલે આ જાહેર કીધું છે ને એની મને બહુ વિશેષ આનંદ છે. અને આખા ગુજરાત રાજ્યની અંદર, આખા ગુજરાત અમારી સમાજની એક યુનિવર્સિટી બને અને સમાજને એમ થાય કે આપણા સમાજ માટે આ વડીલો કાંક કરતા ગયા છે. બહુ જરૂર છે. હવે તો હું ચોખ્ખું જ કહું છું, કા છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી તમે જ્યાં ત્યાં ડોટું કાઢતા બંધ થાવ. મંદિર તમારું માતાજીનો મઢ છે એ સશક્ત રાખો, તમારું ગુરુસ્થાન છે એ સશક્ત રાખો, એ મંદિરો થાય. અને નવા નવા મંદિરો કરતા બંધ થાવ. વાડામાંથી વાયડું ઠેકી ઠેકી સીધા પાડી ધોડો છો, એ ધોડતા બંધ થાવ. મૂળ થળને પકડો. વડવાયુને પકડશો ને, વડવાઈ ક્યારે તૂટી જાય નક્કી નહીં. થળને પકડો. તમારો ઈષ્ટદેવ વડવાળો અને તમારા ઈષ્ટદેવી મા કુળની દેવી અને તમારા આંગણે તમારા મા બાપ બેઠાની સેવાની પૂજા એના ઘડી પગ દબાવજો. અમારા પગ દબાવ્યા તમારું કાંઈ કલ્યાણ નહીં થાય. હું ના જ પડું છું, મારા પગ દબાવવા આવતા નહીં. પણ પહેલા તમારા ઘરના માન બાપ હોય, વડીલો હોય, દાદા દાદી, એના પગ દબાવશો તો તમારું કલ્યાણ થાય. જીવનની અંદર જો સારા સંસ્કારો સંસ્કારો આવે ને, એનું કોઈ મશીના વિજ્ઞાને નથી કાઢ્યું. એ જાજો તો સારા કોઈ સંતના ચરણમાં, મા બાપના ચરણમાં. પેઠીઓનું ખાનદાની હોય તો તમારા વડીલો હોય 80-80 વર્ષના, 100 વર્ષના ડોસી ડોહાવ, દાદીમાં હોય, દાદા હોય, ભાવ હોય, એના ચરણે કલાક બેહજો. કૌરવ જયારે આ બધો રોગ આવ્યો થયું ત્યારે બધા ઘરે બેહીને ખાતા, કોઈ ભેગા ભેગી ખાતા નથી. હજી 1 મહિનાનું પાડ્યું. કેટલું વાતાવરણ શોખ થઈ ગયું હતું. યમુનાજીની અંદર પુલ ઉપરથી રૂપિયો નાખ્યો, રૂપિયો દેખાતો હતો. યમુનાની દિલ્હીના પુલમાં રૂપિયો નાખ્યો તો રૂપિયો ચોખ્ખો દેખાતો હતો. કારણ કે બધું જે પ્રદર્શન હતું બંધ થઈ ગયું 1 મહિના સુધી. એમ જીવનમાં ખોટા પ્રદર્શનો લાવતા નહીં, જીવનમાં ખોટો ગ્રહણ કરતા નહીં અને જીવનમાં કોઈથી ખોટા ધમાલ તોફાન અને વ્યસન કરતા નહીં. તો તમારું હંમેશની માટે પ્રદર્શન સારું રહે. આ કરો, વ્યસન તો છોડો. આખા ગુજરાત રાજ્ય જો આજે મનો કે યુવાનો માવા, ગુટકા, પાન, માવા જે તે ન પીવાનું, ખાવાનું 1 વર્ષ મૂકી દો, યુનિવર્સિટી કાલ બાબુલા થઈ જાય. અબજો રૂપિયા ભેગા થઈ જાય. એમ આપણે બધા ઘરે ઘરેથી યુનિવર્સિટી માટે, શિક્ષણ માટે જેટલી થાય એટલી મદદ કરો. આ સંસ્થા થઈ ગઈ છે. આ સંસ્થાની પાછળ એને નભાવવા માટે હવે પાછા ફેરફાળા નહીં જાય. આ બધા ટ્રસ્ટી કોઈ બાવા નથી કે ઉઘરાવા જાય એટલે આપે. એને કોઈ ભગવાન જ પહેર્યા, બાજા નથી. પણ તમારી ઘરે તમારા દીકરાના લગ્ન કરો છો, 5-10-25 લાખ રૂપિયા ખર્ચ કરી નાખો છો. તમારા ઘરે તમારા ડોશી ડોહા
ભવિષ્ય હોય કે જ્યારે મૃત્યુ પામે એના એના જે કાંઈ વ્યવહાર થતા હોય, જે કાંઈ પાણીવળ થતું હોય કરતા હો છો, એમાંથી 10-11,000 નાખો, વર્ષ પડાવી દો. તો મારા દીકરા 25 લાખના ખર્ચ કરતા હોય તો 25,000 આપી દો આપણી હોસ્ટેલમાં. અને હવે તો એટલે જન્મનું બહુ વાલ્યું છે, જન્મદિવસ તિથિ ઉજવી છે. એ જેની બર્થડે જે છે ને, એ બર્થડે જેથી તમે જેલમાં તેથી ઉજવાઈ ગયો છે. હવે ઉજવો શું કામનો, તેથી ઉજવવાનો. પણ એના જે ઉજવાના ખર્ચા કરો છો ને, એ પણ શિક્ષણોમાં બોજ પડી દો. 11,000 5,000 5,000 જે તમને ફાવે. આવા જો કાર્યની અંદરથી જો તમે પૈસા આપશો તો આ હોસ્ટેલ ચાલશે ને હોસ્ટેલની પ્રગતિ થાય, વિકાસ થાય. બાપ આ બધું કરવાની જરૂર છે. બધા કારણો એમ કહે છે કે આ બાપુએ કર્યું, બાપુએ કર્યું, બાપુએ નથી કર્યું. રૂપિયાના ઢગલા સમાજે આપ્યા છે, રૂપિયાથી માંડીને કરોડો રૂપિયા આપ્યા છે, આ સમાજે કર્યું છે. પણ પ્રેરણા એ મળી છે આપણા પરમ પૂજ્યની ગુરુ મહારાજ કલ્યાણદાસ બાપુ, આપણા સતગુરુ ભગવાન. આ જ્યાં સુધી હોસ્ટેલ નથી થઈ ને ત્યાં સુધી દિવ્ય આત્માની નજર અહીંયા છે. આ કેદી થાય, આ કેદી થાય. હું તો યોગ્ય પણ મારાથી ન થયું, મારા પાછળ મારો સમાજ મારા સાધુ કરે. આ તેની તન્મના હતી અને એના આશીર્વાદ મળ્યા છે. અમને તમને ના આશીર્વાદ મળ્યા છે ને ત્યારે આપણા બધાની પ્રેરણા થઈ. ત્યારે રઘુભાઈના હૃદયમાં પ્રેરણાથી મારે કરોડ રૂપિયા આપવા છે, એની પ્રેરણાથી. અને આજ પાછળની ભાવિ પેઢીને કાક એના જીવનમાં એના કર્મ જાગ્યા છે. એના કારણે આ હોસ્ટેલ બની છે. મોટામાં મોટી ગુરુ મહારાજની કૃપા તો એ થઈ કે આટલી જમીન જો પહેલા 20 વર્ષ પહેલા લેવાઈ ગઈ ને, એ 25 વર્ષ પહેલા ત્યારે આપણે ઈંટ માંડવાનું થયું. આજ ભાવના આજ આપણા રાધનપુર જિલ્લા બનાસકાંઠામાં બધા ગુજરાત ફર્સ્ટ નંબર કોને તો આ હોસ્ટેલની જગ્યા છે કે મોટો જબરદસ્ત હાઈવે અમદાવાદ મહેસાણાનો હાઈવે મોટો. આમ જાવ તો રસ્તા 4 રસ્તાની નજીકમાં, સિટીની બાજુમાં, અને પાછા 2 રસ્તા મળે. પાછળ જાવ તો એનો રસ્તો, આગળ જાવ તો મોટો હાઈવે રોડ. એવી જગ્યાએ આપણું જે આ શિક્ષણ સ્કૂલ બની છે, લોકેશન જબરજસ્ત સારું થયું છે. આજ જો જમીન આટલી લેવા જાત ને તો ફાળો થયો ને એટલા પૈસા જમીન ન મળે. આ ન મળે, ફાળો થયો તો ન મળે. અને ફાળો એટલો આ સમાજ કરી પણ ન આપે. પણ એક કૃપા પરમ પૂજ્ય આપણા કલ્યાણદાસ બાપુની વઢવાળાની કૃપા અને સમાજની પેઢીનું કામ પુણ્ય જાગ્યું. અને સમાજના પુણ્યથી આજ અમે આ જે આયોજન થયું છે બહુ આનંદ રાજી થયા, સમાજ રાજી થયો છે. ટ્રસ્ટીઓ બધાય ખૂબ સારી રીતે સેવા કરી છે. ટ્રસ્ટીઓ નથી એને પણ ટ્રસ્ટી વિશેષ સેવા કરી છે. આ બધા યુવાનોને જ્યારે જ્યારે મને કઈ વસ્તુ ખરીદી કરે ને પૂછે બાબુ આ ભાવ આ તાલ આ વસ્તુ કેમ કરું, છેલ્લે એનો બિલ આપે ને તે 50,000 ફટ ના પડે એટલા નથી આપવા. અમારી સ્કૂલ બને છે એમ કચર કરી 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 કરીને 10, 11, 15, 20 લાખ બસાવ્યા છે. વહીવટ કરાવી આ સંસ્થા માટે બસાવ્યા છે. અને જ્યારે જ્યારે ગયા છે કઈ કામે કાજે ગાડીઓ લઈ પોતપોતાના ભરના ઘરના ખિસ્સારા કાઢીને આમાં ક્યાંય બિલ નથી આપ્યું. આને ધન્યવાદ છે બાપ. કોઈ પણ કાર્ય, કોઈ પણ કામ સમાજનું કરીને વખોડી ન નાખતા. આગળના માણસોએ જે કામ કર્યું છે, બ્રહ્મભાઈ, જોતાભાઈ, ગોવિંદભાઈ, રામભાઈ, આ બધા જે આગેવાનો બધા જે હતા વેલાભાઈ, આ બધા કામ કર્યું છે ને એને ધન્યવાદ છે, એને વંદન છે કે આ સંસ્થા ગુરુ મહારાજ કલ્યાણ બાપુ પણ આશીર્વાદથી બાપુએ કામ હોય અને પૂર્ણ કર્યા છે. એ આગેવાનોને પણ ધન્યવાદ છે. ભલે ગિદ્ધોભાઈ આજે માનો કે હોસ્ટેલ સર્વી એ હોસ્ટેલ ઉભી રહી ગ્રાન્ટ માંગણી અને ગ્રાન્ટ લાવીને સંસ્થા હાકી અને ખૂબ સારી રીતે સેવા કરી, એને ધન્યવાદ છે. જેને જેને આ સંસ્થા માટે સેવા કરી છે ને એને ધન્યવાદ છે. અહીંયા બધા ભાવથી પ્રેમથી જે સેવા કરી રહ્યા છે તો કહેવાનું એ ખાસ છે આ બેઠેલા બધા સન્માનિક છે. મારે તમારા બધાનું સન્માન કરવું છે પણ સમય નથી. આ સમય 3-3 કલાકથી 4-4 કલાક બેઠા છે. પણ જેટલા માનો કે 51,000 થી માંડી અને જેના 4,500 સુધીના છે બાકી રહી ગયા છે એનું બધાનું સન્માન જે માનો કે 500 થી 600 દાતાઓ છે.
આંકડો કર્યો 600 જેટલા થાય છે. એને બધાને જો 600 કરો રહી તો હાજે વાળું આય કરો રે. સમયના કારણે તમારું સન્માન સ્વીકારી લેવી છે. તમારું સન્માન અમે વડવાળાના ઠાકરના હૃદયથી આશીર્વાદ આપી છે. તમે 51 થી કરોડ રૂપિયા આપ્યા છે, એ ધન્યવાદ છે. વડવાળો હજારો હાથે સ્વીકારી લે તમારા. અને એની આ ઈટુ મંડી છે બાપ, તમારા પૈસાથી જ મંડાણી છે. તમારા બધાના જે સન્માન બાકી છે 51,000 થી 5 લાખ સુધીની જેનું બાકી છે, એના તમારા ઘરે ઘરે બેઠા તમારો મોટો અને તમારી સન્માન તમારા ઘરે આવી જાય છે. એટલું સ્વીકારી લેજો પ્રેમથી, ભાવથી. અને કોઈ મનના અંદર એવું ન રાખતા કે આપણને માણસ વચ્ચે સન્માન ન કર્યું. તમારા બધાનું સન્માન અમે માણસ વચ્ચેની પણ ભગવાનના ઠાકરના પ્રાર્થના કરી હૃદયથી અમે કહ્યું છે બાપ. અને કોઈ એવું દુઃખ નાખતા નહીં, કોઈ એવું મનની અંદર કોઈ ભૂલ ચૂકતા થતી હોય ટ્રસ્ટી મંડળનો, યુવાનો મંડળોનું, તો મનની અંદર કોઈ ન કાલ પાછળથી ચિઠ્ઠીઓ મોકલે આમ થયું આ ન થવું જોઈએ, આ જમણું આમ હતું આવું ન થવું જોઈએ, એવી કોઈ ફરિયાદ ન કરતા તમારા પોતાનું ઘર છે, તમારા પોતાના બાપનું છે અને તમારી ભાવિ પેઢી માટેનો આ કાર્યક્રમ છે. અંદર કોઈ શંકાઈ કોઈ પણ કરતા નહીં. એક સાથે જેમ માળા 108 ગોરાની પારાની બોળવાજા વસાડ બેરખો આવે ને, વસાડ મેર આવે, એવી રીતે માનજો બધા માળા એક જ માળાના મણિકા સહી. અને આપણી વડવાળા સંસ્કાર ધામ ઈ જ આપણી છે ને આપણે જ આમાં જ આપણો ઉપયોગ કરવાનો છે. એવો ભાવ હવ હૃદયની અંદર રાખજો. બીજો આજ માનો કે ખાસ કહેવાનું છે, અમે પહેલા બોલ્યા હતા તમારી આગળ કે ભાઈ 3 વર્ષે આપણે ટ્રસ્ટી બદલી નાખવાનો. અને આપણો નિયમ એ છે, હું કહું એ ટ્રસ્ટી ધરણાભાઈ કે ટ્રસ્ટી કે હસનભાઈ કે ટ્રસ્ટી ગજનભાઈ કે ટ્રસ્ટી નહીં. ટ્રસ્ટી પોતપોતાના જે ગોળ છે અને પોતપોતાના ગોળના રબારી ભેગા થઈ એક સાથે ભેગા થઈને નક્કી કરી દીજો કે આપણે ટ્રસ્ટમાં આપણા ગોળોમાંથી કોને મૂકવો. અને જેથી કરી કાંઈ ખોટો એક્સેસ કાલ ન આવે કે બાપુએ આ ગોળનો લીધો, ઓલાના ગોળ ઓલા બાપુએ પસંદ કર્યો, એ ન થવું જોઈએ. અમે તમે જે ગોળમાંથી જે તમારો માણસ, તમારો આગેવાન સારો વ્યવસ્થિત અને તમારા ગોળની જવાબદારી કઈ હા ના થાય તો નહીં કરવાની નથી. આ વડવાળાની સાક્ષીમાં કહું છું, જેટલા ટ્રસ્ટીઓ કે વહીવટ કરજો, અહીં બોર્ડ વડવાળાનું છે, ધ્યાન રાખજો. વડવાળાનું 1 રૂપિયો પણ એક નવો પૈસો કોઈ દિવસ ખોટો ન થાય, નકર વડવાળા દેવ સહન નહીં કરે, સમાજ પણ સહન નહીં કરે. એટલું ધ્યાન રાખજો. અમે તો વડવાળાના હોય પછી તમે જાણો અને ઠાકર વડવાળો જાણે. અમારે કોઈ પણ નથી કેવું, પણ તમારી પાસે માંગ એટલી છે મારી. ગોળ આ ટ્રસ્ટીઓ બદલાઈ જાય, ટ્રસ્ટી એક હારે 14 એક હારે નહીં બદલાય. 3 ટ્રસ્ટીઓ નીકળે છે એક હારે. ટ્રસ્ટીનો નિયમ હોય જાણતા હોય, 2-3 નામમાં જાય એ નીકળી જાય, પાછા બીજા 3 મહિને નામ જાય તો નખો એમ કરી આપણા જે 12-13 ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ તમારા ગોળવાળા. આ ટ્રસ્ટીઓ રાજી ખુશીથી આમ પ્રેમ અને ભાવથી હૈયાના હૃદયના લાગણીથી કહે બાપા હવે બીજા ટ્રસ્ટી મારા ગોળા અમે છૂટા થવા તૈયાર છે. અને જે શિક્ષકો, જે ભણેલા છોકરાઓ છે, યુવાનો છે, એને તો કાયમ માટે હરતાનભાઈ જેવાના આ બધાને આગેવાના આ બધા કાયમી આજીવન સભ્યો છો તમે. તમને ક્યાંય સોપડામાં લેવા, તમારી કઈ સહી નહીં લેવી, પણ આ જીવન સભ્યો તમારા સંસ્થાની સાથે જોડાઈ રહેવાનું છે. તમારું જ્યાં સુધી જીવન ત્યાં સુધી આ સંસ્થા જોડાવાનું, બદલાવાનો ટ્રસ્ટ બદલાવાનો. હા, એ યુવાનો બદલાશું કરશું. પછી 1 મહિનાની તમને મુદત આપું, 1 મહિના પછી ટ્રસ્ટીનું નામ, તો મારી ગણતરી છે 15 દિવસમાં ટ્રસ્ટીના નામ આપી દો અને મહિના પછી આપણે કાર્યવાહી શરૂ થઈ જાય. આ સમસ્ત રાધનપુર જેટલા એના રાધનપુરની ગૃહમાં ગોળ છે એ 13 કે 14 ગોળ થાય છે. એમાંથી અમને સારો આમ ટકોરીને સારો માણસ આપજો. નીતિશાદ, સમાજ ગૌરવ, ધર્મના સંસ્કારો અને ધર્મની લાગણી અને સમાજની ભાવિ પેઢી લાગણી એવો કામ ટકોરો મારી આવજો. એક સાધુ હતા અને એક જંગલમાં ભજન કરતા હતા. એની પાસે એક છેલ્લો હશે મારી જેવો. એ છેલ્લાને કીધું ચાલો પાણી ભરી જાય.
પાણી ભરી આવે, ચાલો વાળ બધું, પણ ઈ હવે આ કામ કરે, આ ઝાડવા આખો દી કુલો સેલો કંટાળ્યો. પાણી ભરવા તેથી વાહન નતા, બીજા માટીના વાસણ હતા. ઈ ઘડો ખંભે નાખીને ગયો કુવાના કાંઠે, ઘડો મૂકી અને હાલતો છો ત્યારે ઓલી માટીનો ઘડો બોલ્યો, એ ભાઈ ક્યાં જાસ તું? મને મૂકીને ક્યાં જાશો? કે હું મારા ગુરુથી થાકી ગયો છું. મારા ગુરુને હું રોજ મને એક ઘડીક હુવા નથી દેતા. રાતે 2 વાગે હુવા ને 4 વાગે જગાડે, 2 કલાક હું છું. એટલે હું મારા આશ્રમ, મારા ગુરુ આશ્રમ નથી જાઉં, હું હુયો જાઉં. તારે ઘડે કીધું, બેસ બેસ, મારી વાત સાંભળ. એક ભમીની હેતર હું માટી હતી, એક કુંભાર આવ્યો, ત્રિકમે ખોદી અને ઓલા ખોલકામાં નાખ્યું, બકડિયા ભરીને મને ભર્યું. ગધેડાના ખોલકાઓ પર નાખ્યો, 2 સાઈડ હોય ને એમાં નાખ્યો, આવી એના ફળિયામાં નાખી પ્રજાપતિ. એને પછી ભેગી કરીને ઢગલો કર્યો અને ખામણું કર્યું, પછી ખૂબ પાણી છાંટ્યું અને એને 8 દિવસ સુધી મને પગે ખામણું ખૂબ ખૂંદ્યું. ખૂંદીને પછી મને આખો મોટો પિંડો કરી દીધો. અને પિંડા કર્યા પછી મને ઓલો સાળકો ભરે ને એમાં સડાયો. જ્યાં બરોબર ગોળ થઈ ગયો ને માટલો, ત્યાં ત્યાંથી દોરી મારી ગળસ કાપી નાખ્યો અને પછી મને હુકવી દીધો. 15 દી હુકાણો, 15 દી હુકાણો. મને કે હવે શાંતિ થાય. ચા ઉપાડીને નાખ્યો નેભાડામાં, નેભાડામાં ખડકીને અંગ નાખ્યો કોલસો અને હળગાયો. આગ લાગી. મારો કલર કાળો હતો ને લાલ થઈ ગયો. અને પછી એ બાઈ જયારે કુંભારની દીકરી ગામ વસેશ્વરમાં ઉભા રહ્યા અને માટલા મૂક્યા બધા. જે ભાઈ આવે ને એ આમ ટકોરામાં, આ કાસો છે પાકો, આ કાસો છે પાકો. ઓલો ઘડો કે હજી હું કાસો રહ્યો છું, મારો કલર ફરી ગયો, હું કેટલો દખી થયો, તો મને જે આ કાસો કેમ ગણતા હે? એવી ભાઈ, એવું સંત તારા ઉપર દુઃખ નથી પડ્યું ને? પાછો યોજ આશ્રમે એમ ટકોરા મારી મારી અને હારા એવા કૃષિ આપો ને કે આ સંસ્થાની પ્રગતિ તો કરે, વિકાસ કરે અને હંમેશની માટે એને સાથે માથા ઉપર થોડો થોડો બરફ મૂકી દો કે જેથી કરી ઉતાવળા કાંઈ ન થાય. જેવું તેવું હોય સહન કરી લે. અને એવા સંસ્થાની 7 છોકરાઓ ભણે, દીકરીઓ સારું અભ્યાસ થાય અને સારું વ્યવસ્થા, ખાવા પીવાની, રહેવાની, હુવા બેહવાની સુવિધા બહુ વ્યવસ્થિત થાય. એવી માંગ તમારી પાસે છે. તો રાધનપુરીના જેટલા ગોળ છે, વઢિયારના ગોળ છે, જે ભાઈ દ્રષ્ટિ છે, એ બધા એને મારી ખાસ વિનંતી, 15 દિવસમાં તમારા ગોળે ગોળ ભેગા થઈ, હવના ગોળ ભેગા થઈ અને ટ્રસ્ટી સારો વ્યક્તિ આપજો. તમને ભણેલો આપજો, ભલે અભણે આપજો. તમે તારે મને એની જરૂર છે, પણ ટ્રસ્ટી જે 12-13 ટ્રસ્ટી થાય છે, 12-13 ગોળના જેટલા ગોળ હોય એટલાના એ ટ્રસ્ટી અમને અહીંયા આપો. એટલે આપણે એને પાસે આ ટ્રસ્ટી તરીકે જવાબદારી સોંપી, આ હોસ્ટેલની જવાબદારી સોંપી. એટલે અમારે પાછી બહુ ચિંતા ન રહે. અમે પણ આજે કઈ વહીવટમાં જયારે હજી માના ભાઈ આ બધા કરે છે, ભાઈ આ બધા આગેવાના છોકરાઓ કરે છે, એના પછી થોડો ફેરફાર કરશું. એ પછી બધા ટ્રસ્ટીઓ થઈ જાય, ટ્રસ્ટીઓને પૂછીને ટ્રસ્ટીમાં એવા સારા સારા ભણેલા છોકરાઓ છે તો એને પછી અમે વિચારી અને એ પછી આયોજન કરીશું. પણ એની અંદર મિસ્ત્રી માટે આપનો સાથ અને સહકાર, આપની જવાબદારી, આપના ગોળ ગોળની જવાબદારી તમારે ટ્રસ્ટી આપવાનો અને ટ્રસ્ટીની જવાબદારી પણ તમારે લેવાની છે. કઈ પણ તકલીફ હોય તમે ગોળને કઈ ભાઈ આ તકલીફ હા કા કારણ છે, એ તમારી જવાબદારી, અમારી જવાબદારી કાંઈ નહીં. અમારે તો શું છે, અમે તો બધાના ટ્રસ્ટી જ છીએ, સંસ્થાઓ લઈને બેઠા છીએ અને અમારા જે વિચારો જે છે ઘણા સમાજના માટે શિક્ષણો આવી તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે સમાજની સ્કૂલો થાય. હમણાં અમે સમાજમાં મીટિંગ કરીને ભચાઉની અંદર આખું જબરદસ્ત અભિયાન ચલાવ્યું અને ત્યારે ફાળો પણ સારામાં સારો થઈ ગયો છે. એમને કીધું હલાવ અમને આપી દેતો, અમે એના ભાગીદાર અમે થાય વાંધો નહીં, પણ એક વખત સમાજની શિક્ષણ સ્કૂલ થઈ જાય પછી તમને સોંપી દેવી. પણ એવી રીતે મારા ભાવનગર જિલ્લામાં મેહુરભાઈ ખૂબ સારી સંસ્થા ચાલવે છે. બધા જિલ્લાઓની અંદર સારી સ્કૂલો થાય એ પ્રમાણે એમાં આજની જે પ્રેરણા મળી છે. 6-7 વર્ષથી મનમાં હજારો આવતા હતા, પણ જે બાબુલાલે કીધું કે આપણી યુનિવર્સિટી બને જેના 1000 એવા દાતા છે, કરોડ રૂપિયા આપી દે તો બાપ યુનિવર્સિટી જાઓ. તમે આખા સૌથી પ્રેરણાની મારે આમંત્રણ છે, દરેક સૌ પ્રેરણા ભેગા થાવ
અને બધા ભેગા થઈ એવા દાતા કરો અને પછી સમાજનો ટ્રસ્ટ બને અને સમાજના આગેવાનો અધિકારીઓ બને અને પછી સમાજ હંમેશની માટે કાયમિક માટે આ સંસ્થા યુનિવર્સિટી બને. પટેલ સમાજ બનાવે છે કેટલી યુનિવર્સિટીઓ, તો અરબારી સમાજ ન કરી શકે? રબારી સમાજની તાકાત છે અને પૈસો આપવાની પણ તાકાત છે અને ચલાવવાની પણ તાકાત છે. એનામાં બુદ્ધિ છે, એમાં વિચારો છે, એના કોઠાહૂત છે. તો આ સમાજ કેમ ન કરીએ કે કરે? એટલે માટે બાપ બહુ આનંદની વાત છે. અને એમ તમ તારે બાબુભાઈ દિલ્હી થઈને આવે, રઘુભાઈ તો અત્યારથી કહી દીધું કરોડ હું લખાઈ દઉં. અત્યારથી કહી દઉં યુનિવર્સિટી મળતી હોય તમ તાર જાતા હાલ કરોડ. એ સમય આવે છે કરોડ થાય ને વિદાય થાય, કરશું આપણે. પણ લેવા થઈ વાત ચોક્કસ છે, કરવી છે એવી ઈચ્છા 5-6 વર્ષથી મનમાં ગોળાતી. કોને કેવું, કોણ માનશે? આજ બાબુભાઈ જાહેર કરી છે, કીધું પહેલા તો લિસ્ટ આપો, કેટલા કેટલા દાતાઓ આપી શકે એ લિસ્ટ, અને પછી આપણે જબરજસ્ત એક સમાજનું ભવ્ય સંમેલન કરવી. રબારીના ઉદાસન માટે, રબારી ભાવિ પેઢી મજબૂત માટે કરવી છે બાપ, રબારીનો વિકાસ માટે કરવું છે. બસ અમે તો એક જ વિચારવી છે, સમાજ સુખી, સમાજ શિક્ષણ, સમાજ અધિકારી અને સમાજ કર્મચારી બને અને ખૂબ સારી રીતે ભણ્યા પછી સંસ્કારો નો ભૂલતા. સંસ્કારો તમારા ઘરે આવો લાગજો, તમારા મા બાપની સેવા કરજો, તમારું સ્થાન ગુરુ સ્થાન હોય એને હંમેશા માટે ભૂલતા નહીં. અરે હું તો કહું છું, મોટા મોટા બંગલા કરે છે ને, કહું છું હવે ફરજિયાત કહું છું, તમે તમારી ગાડી મૂકવાના બધા માનો કે પાર્કિંગ કરો છો, તમારા ઘરે મોટા મોટા કૂતરા રાખો, એને માટે હસવાની વ્યવસ્થા કરો છો. અરે કૂતરા રાખ્યા વિના કા હારી રાખો તો તમારું સશક્ત દૂધ મળે, તમારા છોકરામાં બુદ્ધિ આવે અને સારા વિચારો આવે અને હવારમાં 33 કરોડ દેવના ગા માતાના દર્શન થાય. આ વર્ષોથી આપણી પેઢીઓથી શંકરભાઈ ન કીધું, વર્ષોથી ગાયું સારતા બધા અને તરીકો તાટ વેઠો. એને ખબર છે એ કે મેં ગા સારી છે, તઈ કે ન કહ્યા કે એને બધું કરી શક્યો છો, એને ખ્યાલ છે. અને શંકરભાઈ આપણા માટે બહુ સારું સમાજનું રચના કરી અને આપણા હોસ્ટેલને આખો પ્લાન કરી દે કંપનીમાંથી આખું કમ્પ્લેટ લાઇટ નો બસાવ થાય. કે મને કે હું 11,000 આપું. સાહેબ 11,000 નહીં હાલે. તો મને કે કેટલા આવે? પૈસા નથી જોતું, અમારે તો જોતું છે આખું સોલાર થઈ જાય, કંપની લાઈન આપો. અને આ હાઈસ્કૂલ ની વાત કરી, હાઈસ્કૂલ સાહેબ કે હરતાનમાં આપો, પણ એમાં અધૂરું રહે એટલે બહારથી આપણે કીધું ચાલુમાં કે અધૂરું રહે તમારે પૂરું કરવાનું, પણ કરવાનું બસ. હા, એટલે માટે આપણે બોલાય છે, સમાજના માટે અને સમાજની પ્રગતિનો વિકાસ થાય. આપ બધાએ ખૂબ ખૂબ સમાજે રૂપિયાથી કરોડ રૂપિયો ફાળો આપ્યો એને ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારો વડવાળો ઠાકર તમને જે આપ્યું છે ને એનું શસ્ત્ર ગુણ ભગવાન લાભ આપે. આ ટ્રસ્ટીએ જ્યાં સુધી સેવા કરી છે તો એ ટ્રસ્ટને પણ ખૂબ ધન્યવાદ, ખૂબ વંદન ભગવાન વડવાળોના ઠાકરના આશીર્વાદ. આ યુવાનોએ જે માસ્ટર શિક્ષકો ગુરુ કે યુવાન સમાજે જે કાંઈ આ સંસ્થાની અસર કરી નાખું બિલ્ડિંગ ઊભું કરી દીધું, જબરજસ્ત સેવા કરી છે, તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને વડવાળા દેવના ખૂબ ખૂબ આશીર્વાદ. અને હવે તમને હારામાં હાજર એક આપવા છે, જેના પૈસા બાકી પહોંચાડો. હાઈસ્કૂલ કરવી છે, હવે એ સમજો, હવે દોડશું નહીં, આવી નહીં જમે કરાવી દો અને જમે કરો તમને પોસ્ટ મળી જાય અને એ જ પોસ્ટનો આપણે બેંકમાં જમે થઈ જાય. હવે લાંબી બહુ ઢીલ ન કરતા, જેટલો બને એટલો ફાળો બાકી છે. 5.5 કરોડ રૂપિયા છે ને, 6 કરોડ કેટલા ખાય, 5.5 થી 6 કરોડ રૂપિયા છે. એ 5-6 કરોડ રૂપિયા બાકી છે, એ મહેરબાની કરી જલ્દી આપો તો આપણું કામ જલ્દી શરૂ થાય. આ હાઈસ્કૂલ આવશે, હાઈસ્કૂલ ભણાવશું ક્યાં? એ હાઈસ્કૂલ પણ બનાવવી પડશે આપણે પહેલી, એના માટે વ્યવસ્થા કરવી પડશે. તો જેટલાના બાકી છે તેની બધા રકમ પૂર્ણ કરી દો અને બાકી પૂરું દિવાળી સુધીમાં કરી દો. અને દિવાળી પછી ઉનાળામાં હું આવું બહાટી મંડળી ફેરવી અમારે. આ તો પરંપરા નથી, કાંઈ હું કઈ નવું કરતો નથી. કાંઈ મંડળી વર્ષોથી આપણો મહાન થાય એટલે એક મહાન થાય સૌથી ફરે. હાલ હું મંડળી ફરો પંચાળમાં 10-12 ગામ હતા, એ ફરી આવ્યો, હવે પાછું ચાલવાડો ફરવાનું થયું. એ તો આપણી પરંપરા શેર કરવાની છે, એમાં કઈ નવીન નથી. નક્કી બાપુએ ડાયલમાં ઢોકળું ચડાવી દીધું, હારે હારે ઢોકળું નથી ચડાવતો. તમારા બાપ દાદાની પ્રેરણા છે, તમારા ગુરુસ્થાનની પરંપરા છે અને તમારા ઘર સુધી વડવાળાનો સત વડવાળો મન તમારા આંગણે આવે એ જ મોટામાં મોટું તમને પુણ્ય છે. અને હજારો મોટી હરિહર કરે છે ને, જેને શંકરભાઈ કીધું કે કુંભ મેળામાં કેટલી વ્યવસ્થા, એ પણ પ્રતાપ કોનો વિહોતો નાયતનો આપે છે ત્યારે મેં કુંભ મેળામાં ખવડાવી આપી, ત્યારે વડવાળા હજાર હરિમાં ખવડાવી આપી છે. બાપ તમારી વડવાળા સ્થાન જે છે એનો તમને ગૌરવ છે.
એ કીધું કે આ દેશમાં વધારે બાબુ કેમ કે તમારો ગુરુ દ્વારો દુધરેજ છે વઢિયાર કે રાધનપુરી ગળો વાવ થરાદ ગણો આ તમારા બધાનો ગુરુદ્વાર દુધરેજ વડવાળા મંદિર છે એની કંઠી છે વર્ષોથી બાપ તો હંમેશની માટે પરંપરા જાળવજો પરમાત્મા ભગવાન વડવાળા દેવ ઠાકર તમને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ સારા વિચારો સારી શક્તિ આપે કારણ કે હવે આપણે જમવાનું છેલ્લું છે જમીન અને જમીન પછી હું મારે રાજુલા પહોંચવાનું છે અને પછી પાછી આપણે મિટિંગ રાખશું આ બધું કાર્યનું ખર્ચું કારણનું એ મિટિંગ આપણે શાંતિ રાખશું તેથી પછી હું આવી જઈશ હાજર એટલે આપ બધાય આટલી ઘણી બેઠા આપ બધાય આ તપ તમારું છે આ તમારા તપના પ્રતાપે આવું રૂડું ભાગીરથ કાર્ય થયું છે આ તમામ બેઠેલા આગેવાનો તમામ અધિકારીઓ બિલ્ડરો ધારાસભ્યો તમામ જે બેઠા છે એક સમાજની ભાવના લઈને બેઠા છે કોઈ આમાંથી આ નવરા નથી બધાને કામ છે બધા ઉદ્યોગપતિ છે કોઈ કાર્ય છે આ કોઈ અધિકારીઓ છે એ બધા બેઠા છે એક સમાજના કાર્ય માટે સમાજની ભાવિ પેઢી ઉજળી થાય એને માટે બધા બેઠા છો ખૂબ ખૂબ આપ બધાને ધન્યવાદ આપ બધા બેઠા છો એ બધા મંચ ઉપર બેઠા ખૂબ ખૂબ ધન્યવાદ આખી વિહોત્તર નાચને ધન્યવાદ આખી વિહોત્તર નાચને અન્ય સમાજને વડવાળા દેવના અને ઠાકર ગુરુ મહારાજના તમારી મા જગત જનના ખૂબ આશીર્વાદ બોલીએ વડવાળા ભગવાન કી જય